જૂનાગઢમાં બિસ્માર રસ્તાને લઈ કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે। બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ કેમ્પેન 4 દિવસમાં 20,000થી વધુ નાગરિકોની સહી લેવામાં આવશે, ત્યારે નાગરિકોની સહીવાળું આવેદનપત્ર કમિશનરને પાઠવવામાં આવશે। દર વર્ષે દિવાળી પહેલા રસ્તા બનાવવાની મહાનગરપાલિકા લોલીપોપ આપતી હોય છે, તો 15 ઓક્ટોબરે કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં લોકોને સાથે રાખી આવેદનપત્ર આપવામાં આવશે। રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં છે। અમે પોતે ડ્રાઇવિંગ કરીએ અને નગરપાલિકામાં થોડુંક જાગે સગવડ થાય અને રસ્તાઓ થોડાક સુધારે। અતિશય ખાડા, રોડ ઉપર ખાડામાં રોડ છે કે રોડ ઉપર ખાડા છે ખબર નથી પડતી। અતિશય મુશ્કેલી પડે। બજેટ બહાર પડે એટલે કોર્પોરેશનના સત્તાધીશો એક જાહેરાત કરે કે આવતી દિવાળીએ આ રસ્તા નવા બનાવશું, પરંતુ હવે 7-8 દિવાળી જતી રહી, હજુ સુધી આ નવા રસ્તાનો લાભ જૂનાગઢની પ્રજાને મળ્યો નથી। આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો સાથે અમે 20,000 સહી એકત્રિત કરવાનું આ સહી ઝુંબેશ ઉપાડ્યું છે। 11 તારીખથી લઈ અને 14 તારીખ સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં સહી ઝુંબેશ ચાલશે। 20,000 સહી એકત્રિત કરી 15મી તારીખે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે। વડોદરા શહેર દિવાળી પહેલા ખાડા મુક્ત બનશે। જી હા, આ ખાતરી મ્યુનિસિપલ કમિશનરે આપી છે। શહેરમાં ખરાબ રસ્તાઓ અંગે સતત મળી રહેલી ફરિયાદોને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી અને કડક આદેશ આપ્યો છે કે દિવાળી પહેલા શહેરને ખાડા મુક્ત બનાવવાનું છે। કમિશનરે ચેતવણી આપી છે કે જો તંત્ર સમયસર ન પહોંચી શકે તો ખાનગી કોન્ટ્રાક્ટરોને કામે લગાડો। એક જ રોડ પર વારંવાર પેચવર્ક થવા છતાં રસ્તાઓની હાલત સુધરતી ન હોવાથી તાત્કાલિક સમારકામ શરૂ કરવાની સૂચના અપાઈ છે। નોંધનીય છે કે ચોમાસા દરમિયાન 5 કરોડના ખર્ચે 6,000 ખાડા પૂરાયા હોવા છતાં અનેક વિસ્તારોમાં, ખાસ કરીને અકોટા વિસ્તારમાં ખાડારાજ યથાવત હોવાથી તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે। તેથી હવે તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે। સિટીની અંદર ખાડાઓ છે, પેચવર્ક્સ છે અને રીસર્ફેસિંગનું કામગીરી કરવાનું છે। એમાં તમામ ઝોનલ એન્જિનિયર્સ, રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ આ બધાને અમે તાત્કાલિક ધોરણે બોલાવવાનું કીધું છે કે જે ક્વોન્ટમ ઓફ વર્ક જે ચાલી રહ્યા છે એને 5 ગુણા વધારે કરવા માટે કીધું છે। અમુક વખતે, નોટ એવરી ટાઈમ, આપણે એન્જિનિયર્સ સ્થળ ઉપર નથી રહેતા, પણ એને રહેવા માટે કીધું છે જેથી કરીને ક્વોલિટી ઓફ વર્ક સારી રીતે થાય। અને તમામ ઝોનલ એન્જિનિયર્સે ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં દિનરાત આ કામ, રોડ રીસર્ફેસિંગનું કામ દિવાળી પહેલા પૂરું કરવાનું અને ખાડાઓ જે પુરાવાનું કામગીરી છે, પોટહોલ્સની પૂરું કરવાનું છે, જેટ કચર મશીનનું યુઝ કરવાનું છે, આના ઉપર ભાર મૂકવાનું કીધું છે। અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે। સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે। શહેરના 5 અલગ અલગ સ્થળો પર સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। સિંધુ ભવનમાં પ્રાયોગિક ધોરણે પાયલોટ પ્રોજેક્ટ સ્માર્ટ પાર્કિંગનો કર્યો હતો, જેની સફળતા બાદ શહેરના અન્ય 5 જાહેર માર્ગો પર સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। એપ્લિકેશનના માધ્યમથી કાર ચાલક કઈ જગ્યાએ પાર્કિંગ ખાલી છે તે પણ શોધી શકશે અને કાર પાર્કિંગ કરી શકશે, તેમજ પાર્કિંગ ચાર્જ પણ QR કોડના માધ્યમથી પે કરી શકાશે। સ્માર્ટ પાર્કિંગ એક પ્રકારનું સ્ટાર્ટઅપ છે અને એને આધારે વાહન ચાલકો પોતાની ક્યાં જગ્યા ખાલી છે, સ્ટાર્ટઅપ પર આપણે વાત કરીએ, સ્માર્ટ પાર્કિંગ ઉપર પોતાનું વ્હીકલ કરે અને ઓટોમેટિક સ્કેન કરતાં લગભગ 3 મિનિટની અંદર આપણે વાત કરીએ કે ગાડી ત્યાં આગળ પાર્ક થઈ જતી હોય છે અને કઈ જગ્યાએ લોકેશન ખાલી છે એ સ્કેન કરવાથી એને લોકેશન પણ મળી શકે। એ રીતે અત્યારે હાલમાં 5 જગ્યાએ મહાનગરની અંદર સ્માર્ટ પાર્કિંગનો વિચાર કરવામાં આવ્યો છે। આગામી દિવાળીના પર્વને લઈને ઝાલોદ પોલીસ દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી। દિવાળી પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને ઝાલોદ પોલીસ મથકે સોના ચાંદીના વેપાર કરતા વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બને તેવી પરિસ્થિતિમાં પોલીસને જાણ કરવા, CCTV ચાલુ રાખવા અને પોલીસને જરૂરી સહયોગ આપવા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી। ઝાલોદ વિસ્તારના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા સોની વેપારીઓ સાથે તેમને દિવાળીના તહેવાર દરમિયાન સાવચેતી શું રાખવી અને શું કાર્યવાહી કરવી, પોતાના CCTV ચાલુ રાખવા, પોતાની જે લોકિંગ સિસ્ટમ છે એ ચાલુ રાખવી,
કોઈ પણ અજાણી અનનોન વ્યક્તિ હોય એમની સાથે નાણાકીય લેવડ દેવડ કરતી વખતે શું ધ્યાન રાખવું, બરાબર, તે બાબતે એમને અવર કરવામાં આવ્યા.